હાલમાં મિત્રો તમને બધાને કીધું નથી ખાતર ક્યાંથી લઈ આવ્યા ખાતરની એક વાર ડિટેલ આપણે જણાવી દઈએ બરાબર. ભગવાન એગ્રો કેમ કે યુનાગર છે ને બરાબર આપણે મૌલિકભાઈ પટેલ પાસેથી આપણે સ્પેશિયલ ડેમોમાં હતા મિત્રો આ ખાતર આપી ગયેલું છે કેમ કે દવા અને બધું આપણે ત્યાંથી લઈને વીઘા ઘઉંમાં આપણે એક થેલી આપણે નાખવાનું છે અમને તો ડેમોમાં તો મિત્રો પોતરી આપી એટલે અમે વિડીયો બનાવીએ બરાબર. મૌલિકભાઈ ને ભાઈ આપણે ખાતર લીધું એટલે ભાઈ થેન્ક યુ ભાઈ. તો મિત્રો બધાને ગુડ મોર્નિંગ, કેમ છો તમે બધા મજામાં? સ્વાગત છે તમારા ફરીથી એક નવા વ્લોગમાં. ચાલુ ગાડી આપણે જઈએ છીએ ખાતર નાખવા માટે, તો ફટાફટ ઘેડમાં જઈ આવીએ અને આપણે બાસ્કો પણ મિત્રો સાથે લઈ લીધું છે. ફટાફટ આપણે ત્યાં જઈને આપણે વ્લોગ ચાલુ કરી દઈએ બરાબર. અને અત્યારે તો ફટાફટ આપણે ગામમાં વયા જાય કેમ ઠંડી છે બહુ. ફાઇનલ મિત્રો અત્યારે આપણે પૂગી ગયા છે ઘેડમાં અને એમાં આપણે ખાતર નાખવાનું શરૂ કરવાનું બાકી છે તમારા ભાઈને બરાબર. અને ભાઈ ઘઉં આફરે અહીંયા મોટા મોટા થઈ ગયા આશરે કેમ કે પારા ઢકની માથે તો મિત્રો કેદુના થઈ ગયા હતા બરાબર. અને અત્યારે ખાતર નાખવાનું તમારો ભાઈ કામ કરે છે બરાબર. ખાતર કયું છે ને એ તમને બધાને બાસ્કી છે ને બતાડવાનું બાકી છે. બાસ્કી તમને બધાને બતાડીને તમને બધા એમ કે આ નવીન રીતની કઈ બાસ્કી છે. તો ફટાફટ આપણે એક આપણે ઉથલ હોય ને ખાતર પેલા નાખી આવીએ. તો આપણે એક ક્યારામાં 2 પાયલે ખાતર નાખવાનું એટલે 2 કિલો 2.5 કિલો મિત્રો ખાતર નાખવાનું છે બરાબર. અથવામાં તમે ઘઉં છે ને એટલે ઘઉં એટલે જોરદાર આપણે કેમ કે કરી લીધા છે બરાબર. એ તમને પેલા હે ને ઘઉં પેલા બતાડી દઉં. તો મિત્રો આવી રીતના પેલા હે ને આપણે ઘઉં છે અને કેવડા મોટા થઈ ગયા એકવાર તમને બધાને ખબર પડી જાય બરાબર. અને ખાતર નાખવાનું હોય ને ખાતર તમને પેલા બતાડી દઉં કઈ રીતનું ખાતર આવે બરાબર. કે ખાતર આવે કે મિત્રો ગોળીઓ જેવું બરાબર, બંદૂકની ગોળીઓ જેવું આવે. અને ખાતર આપણે નાખવાની શરૂઆત કરવાની, તો ફટાફટ શરૂઆત કરી દઈએ. તમને બધાને કીધું ને એ પ્રમાણે જ આપણે એનપીકે ખાતર એક આજીવીનું ખાતર છે ભાઈ. તમે જો આજીવીનું ખાતર છે બરાબર કે સરકાર માન્ય ઉપજક આવી ગયું બરાબર. કેમ કે થોડુંક તમારા ભાઈ હિન્દી ઓછું હલતા આવડે ને ભાઈ આવી રીતનું ભાઈ ખાતર છે ને ભાઈ કિસાન કી ઉન્નતિ કી દેશ કી પ્રગતિ એટલે ભાઈ આ કિસાન માટે એને બેસ્ટ ઉપયોગી ખાતર છે બરાબર. ખાતરમાં તમે જોવા મળે ને તો ભાઈ હે ને આવી રીતનું હે ને ભાઈ આવું ખાતર છે. તમે જોવો કંઈ ગોળીઓ જેવું મિત્રો ખાતર છે બરાબર. ઓગળતું નથી, હાથમાં ચોટે નહીં જોઈએ કેમ કે હે ને ઝીણી કણી હોય ને પણ ભીના હાથ હતા એટલે બરાબર ચોટે. બાકી ચોટે નહીં. આપણે ઘઉંમાં હે ને ઉત્પાદન આપણે સારું લેવા માટે હે ને આપણે નાખવાનું છે ખાતર. અને તમે જોવો ભાઈ મસ્ત મજાના ને ઘઉં છે ને એની અંદર આપણે એક બાસ્કી 50 કિલોની આપણે નાખવાની 28 ક્યારા એટલે 2 પાલી નાખી જાય છે. અને આ બધું તો છે જો નાના ક્યારા એટલે વાંધો નહીં, એમાં કિલો નાખી દે. બધાને કીધું નથી મિત્રો આપણે ખાતર ક્યાંથી લઈ આવ્યા મિત્રો તમને બધાને ખાતરની એક વાર ડિટેલ આપણે પૂરી જણાવી દઈએ. અને મિત્રો આપણે ભગવાન એગ્રો કેમ કે યુનાગર છે ને બરાબર ત્યાંથી આપણે મૌલિકભાઈ પટેલ પાસેથી આપણે સ્પેશિયલ ડેમોમાં હતા મિત્રો આ ખાતર આપણે કેમ કે આપી ગયેલું છે. કેમ કે દવા અને બધું આપણે ત્યાંથી લઈને આપણે સ્પેશિયલ ડેમોમાંથી મિત્રો 50 કિલોની ઠેલી આપણે ડેમો માટે સ્પેશિયલી તમે આ ડેમો કરો કઈ રીતનું બધું છે ને ખાતર તમને બધાને પૂરી માહિતી બધાને મળીએ. એટલે કેમ કે આપણે ખાતર છે ને ગોળીઓવાળો એવી રીતનું છે તમને બધાને મેં કીધું જ છે. એ પ્રમાણે આપણે ઘઉંમાં મિત્રો 5 વીઘા ઘઉંમાં આપણે એક થેલી આપણે નાખવાનું છે કેમ કે 28 ક્યારા છે. અને મૌલિકભાઈ કે તમે ખાતર પેલા નાખો કઈ રીતનું તમને બધા ઉત્પાદન સારું મળે કે કેવું રીતનું. કેમ કે મિત્રો પાવા ભેગું નાખવાનું છે મોટર આપણે વાહમાં ચાલુ કરી દઈએ તમને બધાને બતાડશું. અને ભાઈ આ 50 કિલોની થેલી આપણે એને નાખવાની છે આમાં. તો આપણે 5-6 ક્યારે હારી પેટના નાખી દઈએ ને ભાઈ ઉત્પાદન મિત્રો કેવું મળે છે ને એ આપણે છેલ્લે જોવાનું. કેમ કે અત્યારે તો ભાઈ એમાં ખબર ના પડે કેમ કે અને અત્યારે ઘઉં હે ને તો પારા ઢકની માથે થઈ ગયા છે ને એટલે કેમ કે ડુંડિયું બુંડિયું હશે ને તો એ પછીનો દેખાવે ને મિત્રો પાક પડે ને દાણા કેવો થાય ને ઘઉંનો દાણો એવી રીતના ખબર પડે કેટલા વીઘે ખાંડી ઉતરે છે કે નથી ઉતરતા એ રીતનું ને થાય ને તો તમને બધાને કેમ કે આ ખાતરનો કેમ કે લેવાય બરાબર. એટલે મારું તો એવું કેવું છે અમને તો ડેમા માટે મિત્રો કોથરી આપી એટલે અમે વિડીયો બનાવીએ બરાબર. કે મિત્રો એક થેલીની કિંમત ના હોય કેમ કે ને ભાઈ આપણો ભરોસો ખેડૂત માટેનો હોય ને એ મહત્વનો છે. બીજું તો મિત્રોમાં કાંઈ હોય નહીં બરાબર. કેમ કે ભાઈ આ થેલી આપી થેલીની તમારે કિંમત મારો ને તો 1000-1500 રૂપિયા લગભગ હોય જ. કેમ કે આ મિત્રો ખાતર એવું છે ને એટલે કેમ કે જે ડીએપી તમે ખાતર લ્યો 1300-1350 રૂપિયા મિત્રો ખાતર ના હોય બરાબર ને. એટલે કેમ કે આપણે ડેમો માટે ખાતર આપેલું છે તો મસ્ત મજાનું આપણે પેલા નાખી દઈએ ને ભાઈ મૌલિકભાઈ ને કે ભાઈ આપણે ખાતર દીધું એટલે ભાઈ થેન્ક યુ ભાઈ. કેમ કે કંઈ એગ્રોવાળા કેમ કે દવા લેતા હોય પણ કેમ કે ખાતરની થેલી મિત્રો ફ્રી આપીએ ને એક વાળા એટલે આપણે ફ્રી આપ્યું ભાઈ. આપણે ખાતર નાખવાનું ઘણી સરસથી સારું કરી દીધું છે બરાબર. અને ખાતરનો આપણે મિત્રો ભવાણી લઈ ગયા બરાબર. અને અત્યારે વિડીયો ઉતારવાવાળો મિત્રો કોઈ ભાઈ નથી બરાબર. નકર વિડીયો ઉતારી તમને બધાને બતાડી દઈએ કે મિત્રો આપણે રીતનું ખાતર આપણે ખેતરમાં હે ને આપણે નાખ્યું. તો મિત્રો તમને બધાને એ ખબર ના હોય તો ભાઈ તમને કહી દઉં જો આવી રીતનું ખાતર છે આગળ નાખવાનું છે બરાબર. અને ભાઈ તમને બધાને એવું લાગે કે ભાઈ આ ખોટી વાતો કરે મિત્રો ખોટી વાતો કાંઈ નથી. આપણે એને પાણી ભેગું એને પાવાનું હોય ખાતર. અને ઘઉં છે આવી રીતના તમે બધા જોયા દેશે ઘઉં અને ફટાફટ એને પાવાનું શરૂ કરી દઈએ ઘઉં અને ખાતર નાખવાનું શરૂ કરી દઈએ. કેમ કે 6-7 ક્યારા આપણે એને ખાતર આપણે હબાવું ને ડાલી જ દીધું બરાબર. મોટર આપણે એને અહીંથી પાણીને ચાલુ કરી દીધું બરાબર. ફટાફટ એટલે ક્યારે આપણે નાખી દીધું ખાતર. અને હવે આમાં આપણે એટલા બાજુ હોય ને ખાતરના વૈધા છે તો ફટાફટ એની તમારા ભાઈને ખાતર નાખવાનું શરૂ કરી દે મિત્રો. આવી રીતનું કેમ કે આમ ખાતર આમ નાખવાનું હોય મિત્રો. ફાઇનલ મિત્રો અત્યારે આપણે એને ખાતર નાખીને સીધા થઈ ગયા છે નવરા. અને ભાઈ આપણે 28 ક્યારામાં ભાઈ ખાતર નાખ્યું છે બરાબર. અત્યારે એટલું નાખી દીધું ને હવે આપણે પાણી પીવા કંઈક જવું જોઈએ. કેમ કે અહીંયા વાડીમાં બાજુમાં વાડીમાં આપણે પાણી પીએ અહીંયા કેમ કે ભાઈ મોરા પાણી એને ગજબ મોરા પાણી છે ભાઈ. મોલ અત્યારે ને અહીંયા જોવામાં આવે ને તો ભાઈ મસ્ત મજાના કેમ કે ઘઉં અત્યારે કેમ કે લાંઘો નથી મારતા બરાબર. કેમ કે હમણાં પાયું હતું કેમ કે 15 દિવસ એવું થયું હતું ને પાછું પણ પાણી ખાતર નાખીને ચડાવી દે એટલે પહેલાં આપણે પાણી પાવાનું થાય ને તો પહેલાં નીકળી જાય મને કોઈ ડુંડિયું છે નાની આવવા માંડ છે.
અને ભાઈ ઘઉં એવા મસ્ત મજાના તમને બધાને એક કેવા લાગે કોમેન્ટ કરી અને આપણે આખો દિવસ પાણી વાળો ને અત્યારે 3 ક્યારે તો હારી પીટના થઈ ગયા ચોથા ક્યારે આડી ઘાય ઘા ભરાતા જાય ક્યારે. તો હાલો મિત્રો અત્યારે આપણે જવાના છે બપોરા કરવા માટે ફટાફટ અને અત્યારે કેમ કે થોડુંક પાણી આપણે 7-8 ક્યારે પી ગયા ને કાલ બપોર થાય તો બધું આપણે પાઈ દેવાનું છે. તો ફટાફટ તમારા ભાઈને ભૂખે એટલી બધી લઈને ખાતર નાખ્યો એટલે થોડોક થાક લાગ્યો હોય તો આપણે પાછા આવશું 2 વાગે કેમ કે હવે 2 વાગે મોટર ચાલુ કરજો 5 વાગ્યા સુધી પાવર હોય એટલે 5 થાય તો જાજા બધા ક્યારે આપણે પાઈ દઈએ તો ફટાફટ તડકાના આપણે બપોરા હારી પેટના કરી આવીએ. તો મિત્રો ફાઇનલી અત્યારે વાગ્યા છે ભાઈ 2 જેવું મારા ભાઈને હવે જવાનું છે ગામમાં હાલીને. તો તમે જુઓ ભાઈ અત્યારે હાલતો તમારા ભાઈ રોડ ઉપર સડી ગયો હોય ને ભાઈ ગાડી તમારા ભાઈ નથી એટલે હાલીને જવું જોઈએ. તો ફટાફટ જમીન આપણે નીકળી ગયા હતા એટલે લાલ દાદા એટલે મોટર આપણે 5 વાગે પાવર વયો જાય તો ફટાફટ આપણે પાણી પાઈ દઈએ ને તો હાથ ગયા તો આપણે પાઈ દીધા ને કાલે આપણે બપોરે જે પાતા થાય તો મિત્રો વિડીયો અંદર કન્ટિન્યુ બની રહેજો તો ખેડમાં આપણે ફટાફટ ત્યાં વયા જાય. તો હાલો મિત્રો અત્યારે આપણે હાલતા અહીંયા ભાઈ અડધી કલાક થઈ ગઈ છે તો ભાઈ થાકી ગયા. પ્લે ગ્રાઉન્ડ અહીંયા અત્યારે કેમ કે નથી નીકળ્યા કેમ કે મેચ રમવાની પીસ અમારા ગામમાં છે ત્યાં આપણે રસ્તો જાય છે ને ઘેડમાં આપણે જવાય છે બરાબર. તો ભાઈ ત્યાં આપણે ખેતરમાં પાણી આવે તમને બધાને ખબર છે આમાં ચોમાસાની અંદર આપણે ભાઈ આવતા નથી કેમ કે ટાઈમ જ ના હોય ભાઈ. અહીંથી તમે જોવો તો બધું મિત્રો પાણી જ હોય ગાડીમાં આવો તો કઈ બાજુ તમે જઈ શકો તો ભાઈ એવું બધું હોય ને અત્યારે આપણે ગાડી વેરી વિસ્તારની અંદરથી આપણે જઈએ અને ફટાફટ પાણી વેરવાનું શરૂ કરવાનું. એટલે ભાઈ અડધી કલાક તો ભાઈ પોગતા થાય એટલે તમારો ભાઈ થાકી ગયો છે ગજબ થઈ ગયો. ખાતર એ નાખ્યું છે 50 કિલોની ઠેલી નાખીએ મિત્રો એટલો થાક તો કાંઈ તમારા ભાઈને લાગે ને. ટ્રક ભરવામાં જેટલી વાર લાગે ને એટલું તમારે કંઈક નોર્મલ કામ હોય બાકી ટ્રક ભરવા માટે તો સ્પેશિયલ આપણે મોજથી જ જાય કેમ કે વિડીયો બનાવવાનું કેમ કે અલગ અલગ તમને બધાને બતાડીએ. થોડા ઘણા પૈસા આવે તો થોડા ઘણા આપણે વાપરવાના થઈ જાય એવી રીતની બધી મોજ બસ્તી જાય કેમ કે આપણે લોકોમાં જે ખોટું કેમ બોલતા નથી બરાબર. અને આવી રીતનું કેમ કે તમારા ભાઈને થોડીક મોજ હોય એટલે તમારા ભાઈ વિડીયો અંદર એમ કે બનાવી નાખે. તો ફાઇનલી મિત્રો અત્યારે તમારા ભાઈ કહ્યું ને મિત્રો 3-4 નાકા હારીપણના મિત્રો ભરાઈ ગયા છે. નાકા ભરાતા ને ભાઈ વાર લાગે કેમ કે 5 વીઘાના આપણે ઘઉં છે લાંબો થોડો ક્યારો થાય અને થોડુંક વધારે બહુ જ ઓલું થાય છે અને પાણી ભરાવામાં ભાઈ કેમ કે થોડીક વાર લાગે એટલે બહુ જ વાર લાગે ભાઈ. ઘઉં એના બધું પી ગયા ને એટલે પછી એમ કે હવે ને એને થોડીક જીવમાં તાકાત આવી ગઈ બરાબર. કરશે નોર્મલ રીતનું છે ને તાકાત આવતી પણ અત્યારે ને પાણી એમને મળી ગયું ને એટલે વધારે છે તાકાત આવી ગઈ. બહુ તડકો મિત્રો છે એટલે આપણે ને બહુ ઓલું થવા માંડે. બાકી અત્યારે ને ભાઈ તમારા ભાઈને પાણી વારે ખેડો લીમડા બાજુ આપણે પૂગવા જાય કેમ કે હારી પેટના ક્યારે ભરાય ને ત્યાં બાજુ પુગાડી દે પાણી. મિત્રો અત્યારે આપણે એને મોટર આપણે બંધ કરી દઈને અત્યારે ભાઈ 5:45 વાગી ગયા છે અને ભાઈ ઘઉં તો આપણે અડધા પી ગયા ને અડધા આપણે બાકી તો અડધા આપણે કાલે સવારમાં પાહું તો ફટાફટ આપણે ભાડીએ હોય છે ને મિત્રો. ઠંડી પણ અત્યારે વરી ગઈ છે એટલે બહુ જ મિત્રો ઠંડી લાગે છે તો ફટાફટ મયુરભાઈને કોકને ફોન કરીએ તો આપણે ગાડી લઈને ચડી જાય તો એટલું બધું 2 કિલોમીટર હાલવું ઓછું કેમ કે 2 કિલોમીટર મિત્રો વલફરાત હાલીને આવ્યો અડધી કલાક થઈ ગઈ આપણે અહીંયા ઘરે પીકતું મિત્રો 6:30 જેવું થઈ જાય મને એવું લાગે છે.